નડાવે ગમે નહીં માતાજી તોય તુજને ભણાવે બાપ. અત્યારે ખાલી બે બાયુને બાજવાનું થઈ જાય તોય કહી દે તને પોગે આપણી ગાંડી, છોકરાને બાજવાનું થઈ જાય તોય પોગે તને ગાંડી, પણ મારી ભાડલાની મારી અજાણીની ગાંડી એમ કે મારી માટે તો બે આંચું હરખી છે બાપ. એ આના ઘરેથી ઓલાના ઘરે મોકલે એમાં મારે કોના ઘરે દાટ વાળવા જાવ બાપ. અને ત્યારે કવિને કેવું પડ્યું દેજે તારો જરા તું દયારી નમો મંગલારું ગાંડી રે માં નમો મંગલારું પુત્રેલુની માં. ગાંડીનો કોઈ દિવટાવ નો જા બોલીને મારી ભાડલા વાળી મારી અજાણીની ગાંડી બીજું બોલે ના, ખમા ખમા મારા હીરા ભુવા તારી આંખમાં ઓશિયાળું આહુડું મન ગાંડીને ઈ હારું નો લાગે, હારું નો લાગે. આની મલબા તમને કોઈને ખબર હોય કે ન ખબર હોય પણ અજાણી પરિવાર બહુ મોટું છે ભાઈ. એની માલબા કોક દી જઈને ખાલી એટલું કહેવાનું તમારા કુટુંબના ભુવા હીરા ભુવા એટલે શું વસ્તુ કહેવાય. ભુવા તો ઘણી જગ્યાએ મેં જોયા છે પણ આ ભુવો પોતાના કુટુંબ હાટું હાડ હોમી દે, પોતાના કુટુંબ હાટું ભેખ ફેરી લે અને તોય છતાં માને નહીં. અને તેદી હીરો ભુવો એટલું કેક માડી હવે કદાચ આ કુટુંબને મૂકી દે અને તારા ભુવાને ચાલવું હોય તો ચાલી લે માડી, ચાલી લે માડી. ભાગ્યાને ફરમાઈ નો દેતી ડગલું આગળ, દેતી ડગલું આગળ. એ મારી કાશીના બેગડાની માં બ્રહ્માણી, આ દુઃખ મને ઈ વાતનું છે કે કોઈ પણ મારો અજાણીનો નાનો હોય તો ભલે અને મોટો હોય ને એકવાર જો તારા મઠની માળીમાં આહુડું પાડે મને હીરા ભુવન હારું નહીં લાગે હો, હારું નહીં લાગે હો. તો કીડો હોની ઉતારી ન તારો લેખા, પણ મારા મહાદેવના મુખાન કમળની તું દેવ, અરે રે તેથી ભગવાન ફેરાવા તે બાય બ્રહ્માણી બ્રહ્માણી. પુરવાર કરે કે મંડળું મુજાતા તારા મઢડે દોડી આવતો માતાજી હુતી હોય તો હવે જાગો. અને આ શબ્દ આ અજાણી પરિવાર ક્યારે બોલ્યા કે જ્યારે કોરોના નામના રોગે આ ધરતીની માથે ભયડો લીધો ત્યારે ભાઈઓ
અને તેથી મારી અજાણીની બ્રહ્માણી બોલી ગઈ કે દુનિયાની માલમાં કદાચ જો મારા ભુવાએ મને હકના અવનિયા ફેરવા હોય, હાડની કાંગે શું કર્યું હોય અને ડાભડાની પથારી કરી હોય, તો જો પાવલીની ટીકડી કે 56 કરોડ રૂવાડા રહ્યા એની માલમાં જો અજાણીનું રૂવાડું ખાંડું થાવ તો તેથી બ્રહ્માણી બોલી ન બોલી બાપ. સુરો ભલદાતાર અન મારા અજા બાપા નર કોઈને લીમાના એ પડી જા એ દાદા મે હો નમાઓ ઓર રે એ ના થાળ રે ધીગાણાની માર બાગા ગડક ગડક એ રહક રહક યાદ રોવે મારી ગાયું રે એ ગાયું મારી કાળજાની કોર વિના મારા ભીનાને જાતા રે લો મુગલ બાદશાહ અરે રે તેથી 12 મહિને બોલાવ્યા બાળા રૂપી તે દેવ બહુ જ રાજી સંકલ્પના ચોકની મલમાં વાર્તામાં ઘણી સાંભળી છે પણ માતાજીના કરોડો કુકડા સરતા હતા એની માલમાં એક કલંગી નામનો કુકડો હતો ભાઈઓ જેને એક પગ હતો અને એક નતો પણ મુગલ બાદશાહે જ્યારે ચડાઈ કરી અને એના કાને વાત મળી વાત બહુ ઘણી લાંબી પડી વાતને આપણે ટૂંકમાં કરતા એટલે પઠાણોને હુકમ કર્યો જાઓ આ લોકો બહુ બહુચર કરે છે ને તો એના કુકડાને લઈ અને આજ લઈ આવો આજ મારે એના ભોજન કરવા છે હજારો લાખો કુકડા પણ એની મારી પાસે કલંગી નામનો કુકડો જેનો એક પગ ભાગલ અને કુકડા એમ કહેવાય વડલાની ડાળે બેઠા બેઠા પરમાત્મા માં ભગવતીને આરાધના કરી કે હે માં આની માલમાં તારા કેટલાય અબોલ પશુ આહાર થઈ જાય છે કાલ દુનિયાની માલમાં હે સંકલ્પના ટોડાની ભેટ છતાજી દુનિયાની માલમાં કાલ તને કોઈ માનશે નહીં ભાવ અને તેથી માતાજીના મઠડાની માલમાંથી એક કલંગી નામના કુકડાને માતાજીએ કીધું હે કલંગી કુકડા
મને ખબર છે કે આ દુનિયાની માલપા માણા માતાજીની ધૂપ દીવા કરે, પણ મારા મઠ મંદિરની માલપા તો કલંગી નામનો કુકડો ધૂપ દીવા કરે ભાઈ. પણ ના, મુગલ અને પઠાણું જે કુકડાને તાવડાની માલપા તળીને ભોજન કરી જા, એક દી જાય, બે દી જાય, ત્રણ દી જાય, પણ 12 મહિનાના માળા વીતે અને 12 મહિને જો પાછા પેટમાં ન બોલો તું બાળા રૂપી પૌચર ન બોલી, બાળા રૂપી પૌચર ન બોલી. કોયલામાં એ મરઘો બોલ્યો માં જમરા. પ્રેમ પ્રેમોની ખેલવા તકી લડતો